સર નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલની અંદર જીરો ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુ ચાલી રહ્યું છે. એની અંદર આજે આપણે જોવાના છે ઉદાહરણ 2.6. એની અંદર તમે જુઓ, એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમની વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. એટલે આપણને જે કીધું છે એ લખીએ આપણે પહેલા તો. શું કીધું છે કે એક દ્રવ્યના અણુની કાયમની વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા, જેને કહીશું આપણે પી ડેશ નામ આપી દઈએ, કેટલી આપી છે 10⁻29 કુલમ મીટર. ઓકે, પછી એમ કીધું છે કે આ દ્રવ્યના 1 મોલ જથ્થાને, એટલે કે આ જ દ્રવ્યનો 1 મોલ જથ્થો છે, તો 1 મોલ જથ્થો જો હોય તો કાયમની વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા બદલાઈ જશે. અને કેટલા ગણી થશે? તો 1 મોલ છે એટલે એમાં અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો આંક જેટલી હોય. એટલે એવોગેડ્રો આંક સાથે એને શું કરી દેવું પડે? ગુણી દેવું પડે. એટલે આ રીતે તમારે લખવાનું છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાની વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા, જેને કહીશું આપણે પી, કેટલી હશે? તો એવોગેડ્રો આંક સાથે કોને ગુણી દેવાનું? આપણે પી ડેશ ને આપણે ગુણી દઈશું. બરાબર. ચાલો, એવોગેડ્રો આંક તમને કેટલો લેવા કીધો છે? અહીંયા કીધેલો છે રકમમાં 6 × 10⁻⁻. એક અણુની કેટલું આપ્યું છે આપણને? 10⁻29 વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા આપણને આપી છે. તો જવાબ શું આવે તમારો? તો 6 × 10⁻⁶ કુલમ ઇન્ટુ મીટર. આટલી તમને 1 મોલ દ્રવ્યના જથ્થામાં વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા હશે. હાઈ ક્લિયર? પછી એમ કીધું છે કે આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર જેટલું શું લગાડવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે આપ્યું છે E બરાબર 10⁶ વોલ્ટ પર મીટર. હાઈ ક્લિયર? ઓકે. પછી નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60° કોણે જેટલી બદલવામાં આવે છે. એટલે સ્ટાર્ટિંગમાં કેટલી હતી? તો સ્ટાર્ટિંગમાં P અને E વચ્ચેનો ખૂણો 0 હતો, એને બદલીને કેટલો કરવામાં આવે છે? તો 60° કરવામાં આવે. એટલે આ પ્રારંભિક કન્ડિશન છે. આ કઈ છે? તો અંતિમ કન્ડિશન છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. આપણે કોની ગણતરી કરવાની છે? તો ઉષ્માની આપણે ગણતરી કરવાની છે. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ આપણે ધરી લેવાનું છે. હાઈ ક્લિયર? એટલે આ રીતની છે રકમ. આપણે ગણવાનું છે ઉષ્મા, એટલે કે આપણે ઉર્જા આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે ગણીશું આની અંદર. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી છે? એક કેલ્ક્યુલેટ કરી નાખીએ. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેમ કે ફેરવવામાં આવે છે એટલે પહેલાનું આપણે જોઈ લઈએ કેટલી સ્થિતિ ઉર્જા છે. પ્રારંભિક ઉર્જા U, સ્થિતિ ઉર્જા UI is equal to -PE પછી cos. સૂત્ર છે આપણે ભણી ગયેલા છે. -P.E આવે અને ડોટ ને તમે કાઢી નાખો એટલે cos પછી થીટા લખાય. બરાબર. ચાલો, શરૂઆતની કન્ડિશનમાં એંગલ કેટલો છે? શરૂઆતની કન્ડિશનમાં એંગલ કેટલો છે? તો 0 છે. cos 0 કેટલા થાય? sin 0 0 એટલે cos 0 કેટલા થાય? તો 1 થાય ને. એટલે -P * E. P ની જવાબ કેટલો છે આપણી પાસે? માઈનસ P નો જવાબ 6 × 10⁻⁶. એ કેટલા તમને આપ્યા છે? 10⁶. એટલે પ્લસ છે ને આ કેવું છે? માઈનસ. એટલે જવાબ તમારો કેટલો આવે? -6 જૂલ. હાઈ ક્લિયર? ચાલો, અંતિમ આપણે શોધી દઈએ. અંતિમ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનો તફાવત શોધવાનો ને, એટલે આપણને ખબર પડી જશે કે મુક્ત કેટલી ઉષ્મા થાય છે. સમજ પડે છે? UF is equal to -PE પછી cos θ. એંગલ કેટલો છે? તો પછી કેટલો ફેરવવામાં આવે છે? 60 સુધી ફેરવવામાં આવે છે. cos 60 કેટલા? 1/2 થાય છે. એટલે P ની કિંમત કેટલી? 6 × 10⁻⁶. E ની કિંમત કેટલી? 10⁶. cos 60 કેટલાનું? 1/2. એટલે 3 × 6. આને કેન્સલ આઉટ થઈ જશે એટલે જવાબ કેટલો આવ્યો તમારો? -3 જૂલ. તો સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો મળે આપણને? સ્થિતિ ઉર્જાનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર. અને UF કીધું અને UI કીધું છે. અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કેટલું છે? -3 -6. એટલે ઓછા ઓછા વત્તા થાય ને, એટલે +6 માંથી 3 જશે એટલે કેટલા રહેશે? 3 જૂલ.
એટલે સ્થિતિ ઊર્જાનો તફાવત તમને કેટલો મળ્યો 3 જૂલ. એટલે કેટલી ઉષ્મા મુક્ત થશે? તો અહીં પૂછ્યું છે ને કે આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રને નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્મા કેટલી છે? તો 3 જૂલ હશે. હવે વાક્ય અહીંયા તમારે આગળ લખી દેવાનું છે. બરાબર, વાક્ય કઈ રીતે લખવાનું છે ખબર પડી જાય. હું ડિઝાઇન પાડું છું. આજે છે ને અહીંયા ખાલી આપણે ઉષ્મા કેટલી? તો 3 જૂલ મુક્ત થાય છે. એટલે છેલ્લું વાક્ય લખી દેવાનું. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રને નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્મા 3 જૂલ છે. થાય ક્લિયર? મસ્ત મજાનો દાખલો છે. ઓકે, ચલો આગળ વધીએ. સ્થિત વિદ્યુત શાસ્ત્ર આવો કઈક ટોપિક છે. બરાબર, મસ્ત મજાનો ટોપિક છે. આની અંદર આપણે ખાલી બોટમ લાઈન છે એ જ આપણે જોવાની છે અને એને જ આપણે મોને કરી દેવાની છે એમસીક્યુ માટે. બરાબર, પહેલી વસ્તુ, સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું રહે? શૂન્ય રહે. આપણે યાદ રાખવું પડશે. ઓકે, બીજું આપણે ગયું. બરાબર, સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું? શૂન્ય. બીજો પોઈન્ટ, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્રને સપાટીને દરેક બિંદુએ કેવું હોય? તો લંબ હોય. બરાબર, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ કેવું હોય? તો એ લંબ હોય છે. ઓકે, 90 એક ગોઠવાશે. ત્રીજું, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. એટલે વધારાનો કોઈ પણ વિદ્યુતભાર હશે નહીં આની અંદર. ઓકે, ચોથી મહત્વનો મુદ્દો, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? તો અચળ રહે છે. અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય. બરાબર, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અચળ રહે. અંદરના ભાગમાં તેનું મૂલ્ય કેવું? સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. ઓકે, ચાલો પછી પાંચમો મુદ્દો, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E = σ/ε0. આટલું રહેશે વિદ્યુત ક્ષેત્ર. એટલે ટોટલ 5 વસ્તુઓ છે આપણી પાસે એમસીક્યુ માટે. આ પાંચ વાક્ય આપણે ધ્યાનથી વાંચી લેવાના છે. છઠ્ઠું જે બી વાક્ય છે એને આપણે થોડું ડિટેલમાં જોઈશું. બરાબર, મસ્ત મજાનું છે. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ સમજાવો. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ સમજાવો. મસ્ત મજાનો છે. આની અંદર તમે જુઓ એક સુવાહક લીધેલો છે, સુવાહક પદાર્થ લીધેલો છે. એના વચ્ચેના ભાગમાં એક ખાલી જગ્યા છે. ખાલી જગ્યાને બખોલ કહેવામાં આવે છે. બરાબર, એ બખોલની જ આપણે વાત કરવાની છે અહીંયા આગળ. ઓકે, અહીં વાક્ય વાંચતા જઈએ એટલે સમજતા જઈએ એટલે તમને ખબર પડી જશે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બખોલ ધરાવતો સુવાહક છે. બરાબર, બખોલ ધરાવતો સુવાહક. વચ્ચેનો ભાગ કેવો છે? બખોલ વાળો છે. બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી. આ મેઇન વસ્તુ છે. બરાબર, બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે. પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે છે. બરાબર, એટલે કદાચ તમને બે માર્કમાં થિયરી પૂછે ને આ બધા મુદ્દા યાદ રાખવાના છે. આપણે વચ્ચે એક બખોલ દર્શાવવાનો છે, એમાં અંદરના ભાગમાં કોઈ પણ વિદ્યુતભાર નથી એમ કહેવાનું છે. પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે એમ કહી શકાય. ક્લિયર થાય? ઓકે, સુવાહક પર ગમે તે વિદ્યુતભાર હોય, સુવાહક પર ગમે એટલો વિદ્યુતભાર હોય અને બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવું રહે? હંમેશા શૂન્ય રહેશે. થાય ક્લિયર? એટલે મેઇન વસ્તુ આવે છે એની વ્યાખ્યા. આ તો નોર્મલી તમે વાંચો એટલે ખબર પડી જાય છે. એમાં કઈ વાત, આ જો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંદર આપણે એક બખોલ દર્શાવેલો છે. બરાબર, બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી. એનો આકારને પરિમાણ ગમે તે હોઈ શકે છે. સુવાહક પર ગમે તે વિદ્યુતભાર હોય અને બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવું રહે? શૂન્ય રહે છે. સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશા શિલ્ડેડ એટલે કે સુરક્ષિત રહે છે, જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. થાય ક્લિયર? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કોને કહેવામાં આવે? તો સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશા કેવી રહે? શિલ્ડેડ એટલે કે સુરક્ષિત રહે છે, જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. આ રીતના 6 મુદ્દાઓ છે. તેમાં છઠ્ઠો મુદ્દો આપણે 2 માર્ક માટે મોડે કરવાનો છે. થાય ક્લિયર? આ રીતની થિયરી છે. અને આકૃતિમાં બી થોડું દર્શાવ્યું છે. એ જો વિદ્યુત ક્ષેત્ર કેવું છે અહીંયા અંદર 0 બખોલમાં. બરાબર, સિગ્મા બી કેવો રહે? 0 રહે. વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? તમારું અચળ રહેશે. બરાબર, અંદરના ભાગમાં અને સપાટી પર બંને પર કેવું રહે? અચળ રહે. આપણે આગળનો મુદ્દો જોયો છે અગાડી.
સ્થિતિમાનનો, બરાબર, એ જો અહીંયા આગળ દર્શાવેલો છે આ રીતનું કંઈક છે. એટલે આની બહાર તમે પદાર્થની આસુવા પદાર્થની બહાર તમે વિદ્યુત ક્ષેત્ર લગાડો તો તમે અંદર કંઈ ફરક પડશે નહીં. ને અંદરના ભાગમાં કોઈ પણ વિદ્યુત ભાર ઘેરાતો નથી, તો જ વિદ્યુત ક્ષેત્ર કેવું રહે, શૂન્ય રહે. સમજ પડે છે? એટલે આ રીતનું કંઈક. આઈ હોપ તમને આ મુદ્દાઓ ખબર પડી હશે, દાખલો ખબર પડી હશે. ઇઝી છે આ બધી વસ્તુઓ, તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. મળીશું બીજા લેક્ચરની અંદર. ધન્યવાદ.